સભ્યો માટે લગ્ન એ અવસર છે અને દીકરી માટે અટકળ છે. ઉંમર વધી ગઈ છે એની ચર્ચા ખૂબ કરીએ છીએ, પણ બાળપણ ગુમાઈ ગયું છે એનો ગમ નથી કરતા આપણે. દીકરીને એની ખબર હોય છે અને કોઈને કહેવા માંગતી નથી. ગૌરવ કે વ્રત કરે છે એ દિવસો જ એના પોતાના દિવસો છે. પછીના દિવસો તો ઘરનો વારસો, પરંપરા, એનું જતન કરવાના દિવસો છે. પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવવાનું જેટલું દીકરી સમજી શકે છે એટલું બીજું કોઈ સમજી શકતું હોતું નથી. ક્યારેક સપનામાં ઘરનું ફળિયું, પપ્પાના ચંપલ પહેરીને રમવાના દિવસો, મોબાઈલમાં રમવાની ગેમ, મમ્મીને રસોડામાં હેરાન કરવાની મજા, આ બધું જ યાદ આવશે ત્યારે. જે ઘરનો ઉમરો ઓળંગવો જેના માટે રમત વાત હતી, આજે એ જ ઉમરો દીકરી પાસે હિસાબ માંગે છે. દીકરો ઊંઘતો હોય અને ગમે તેટલો થાકીને આવ્યો હોય, પણ એનો બાપ એને જગાડી શકશે જો કંઈ કામ હશે તો, એ જ આશયથી કે કાલે એ વધારે ઊંઘી જશે. પણ દીકરી ઊંઘતી હશે ને તો એના પિતા એને ક્યારેય ઉઠાડવાની હિંમત નહીં કરે. એ જ કારણથી કે આજે આવેલી ઊંઘ કદાચ આવતીકાલે આટલી સારી ન પણ આવે. દીકરો પરણાવતી વખતે બાપ હોય એના કરતાં વધારે જુવાન લાગે છે. દીકરી પરણાવતી વખતે બાપ જુવાન હોય તોય આંખોથી ગરડો લાગે છે. દીકરીનું લગ્ન એ બીજું કશું જ નથી પણ નદીને પાનેતર પહેરાવવાની ક્ષણો છે. દીકરી એ સંબંધોની સંત છે. એના લગ્ન થાય ત્યારે કેવું થાય? હસ્તરેખાઓ મહેંદી બની જાય. અત્યાર સુધી જે પાંથી હતી એ અચાનક જ સેંથી બની જાય. એનું બીજું નામ ઉછળકૂદ હતું, તે હવે શરમની પેરીફરીમાં આવે. રામણ દીવડો રોમાંચ અનુભવતો હોય, પહેરેલો મોડ બીજાના ઘરનો મોગ બનવાનો હોય, કંકુ થાપે ફુરસત ભેગી થતી જાય.